અમારું અમદાવાદનું જે કલ્ચર હતું, ઓલ્ડ સિટીનું કલ્ચર હતું, એ હવે એવું રહ્યું નથી. અમારા ત્યાં બી એવી સરકાર આવે કે જે ગરીબ માણસને બી મેટ્રોમાં ફરાવે. અમદાવાદમાં વિકાસના વંટોળ વચ્ચે જનતાનો શું અભિપ્રાય છે, ચાલો જાણીએ. અત્યારે આપણે આવી ગયા છીએ અમદાવાદના ખાડિયા વિસ્તારમાં અને જાણીએ કે લોકોનો અભિપ્રાય શું છે. ચાલો કાકા, તમારું નામ શું? મારું નામ મનહર રાજપૂત છે. અને અમદાવાદમાં જે આ ગટર કે પછી રોડ રસ્તાની જે સુવિધા છે, બ્રિજની જે સુવિધા છે, એ પહેલા હતી નહીં, પહેલા બધી અગવડ બહુ હતી. તો તમારું આના વિશે શું કહેવું છે, જે આપણો વિકાસ થઈ રહ્યો છે અમદાવાદમાં? જો પહેલા પરિસ્થિતિ એવી હતી કે જો વરસાદ પડે ચોમાસામાં તો ગટરો પેક હોય અને ગટરો એટલી ભરાયેલી હોય કે વરસાદનું પાણી એ અંદર જાય નહીં, પાણીની રેલમછેલ થઈ જાય, વાહનો અસ્તવ્યસ્ત થઈ જાય, કોઈ માણસ રોડ પર નીકળી ના શકે. આજે અમદાવાદની ગટર લાઈન એવી બેસ્ટ કરી નાખી છે અત્યારની હાલની જે બી સરકાર છે, જે બી કોર્પોરેટર કાઉન્સિલો જે બી છે, એ લોકો એટલું સરસ કામ કર્યું છે કે અત્યારે ગટર લાઈનની કે પાણી લાઈનની કોઈ પ્રોબ્લેમ હવે છે નહીં. અત્યારે આપણા અમદાવાદમાં જે આ ટ્રાફિક છે, રોડ રસ્તાની જે સમસ્યા છે, તમારું શું કેવું છે એના વિશે? નહીં, ટ્રાફિક તો અત્યારે એવી છે કે જો આપણું અમદાવાદ છે, અહીંયા નૈતિકમાં લઈ લો, ઘંટાકણ માર્કેટ લઈ લો, ન્યૂ ક્લોથ માર્કેટ લઈ લો, અહીંયા ચારે બાજુ આપણે છે ને અત્યારે કોમર્શિયલ હબ થઈ ગયું છે, ઇન્ડસ્ટ્રીયલ હબ થઈ ગયા છે, એટલે લાખો લોકો પૂરા ભારતભરમાંથી ખરીદી કરવા આપણા અમદાવાદમાં આવે છે. તો થોડી ઘણી ટ્રાફિકની સમસ્યા રહે છે, એના નિરાકરણ માટે બીજો ગુજરાતની ભૂપેન્દ્ર પટેલ સરકારે બહુ સારું કામ કર્યું છે. અત્યારે તમે જોઈ શકો છો કે અમદાવાદના ચારે બાજુ બ્રિજોના કામ ચાલુ છે, અંડરબ્રિજના કામ ચાલુ છે અને બહુ ઝડપે અને બહુ સારું કામ થઈ રહ્યું છે. આપણા અમદાવાદમાં સ્પેશિયલી જે રિવરફ્રન્ટ બન્યો છે એના ઉપર આ ફ્લાવર શો, કાઇટ ફેસ્ટિવલ કે પછી આ કાંકરિયા છે, ત્યાં પણ ઘણા બધા શો થતા હોય છે. તમે ત્યાં ગયા છો, તમારું શું કેવું છે એના વિશે? હા, હું ત્યાં ગયો છું અને જે રિવરફ્રન્ટની વાત થઈ છે, રિવરફ્રન્ટમાં જે ઈયરના એન્ડમાં જે બધા ફેસ્ટિવલ થાય છે, કાઇટ ફેસ્ટિવલ છે, ફ્લાવર શો છે, એ બધું બી આપણા અમદાવાદ માટે ખૂબ સરસ વાત કહેવાય. કારણ કે અન્ય દેશોમાંથી, અન્ય રાજ્યોમાંથી બી આપણે અહીંયા ગાડી અમદાવાદમાં જોવા આવે છે. અમદાવાદ માટે બી ખૂબ સરસ છે કે આપણા અમદાવાદમાં વિશ્વનું સૌથી મોટું સ્ટેડિયમ છે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ, જેમાં મોટા મોટા ઇવેન્ટ્સ થાય છે. વચ્ચે પેલો કોન્સર્ટ થયો કોલ્ડપ્લેનો, તો એ આપણા અમદાવાદના વિકાસમાં કઈ રીતે ભાગરૂપ બને છે? એ બહુ મોટું મહત્વનું કાર્ય છે. નરેન્દ્ર મોદી સ્ટેડિયમ જે બન્યું છે એ હકીકતમાં આપણા ગુજરાત માટે, અમદાવાદ તો નહીં જ કહું પણ ગુજરાત માટે બહુ જ ગર્વની વાત છે કે આવા વિશ્વના મોટા મોટા સ્ટેડિયમો જો અમદાવાદ શહેરની અંદર થતા હોય ને આવા જ વિકાસ થતા હોય તો ઘણા લોકોને રોજગારીની તક મળી શકે છે. એક ઇવેન્ટની પાછળ અસંખ્ય લોકોને રોજગારીની તકો મળે છે. આજુબાજુવાળાને પણ ઘણી બધી રોજગારીની થોડી તકલીફ પડે, પણ થોડું વેઠવું પડે, ટ્રાફિક થાય, હા એ થોડું વેઠવું, પણ એનાથી ઇન્કમ પણ જનરેટ થાય, ઇન્કમનો સ્ત્રોત બહુ છે એમ. તો આ હતો અમદાવાદની જનતાનો અભિપ્રાય. તમારું શું કહેવું છે કમેન્ટ કરો અને આવા જ વિડીયોઝ માટે ફોલો સુપરફાસ્ટ અમદાવાદ.